ગાંધીધામ અને આદિપુરની જર્જરિત ઇમારતો માટે નોટિસો ફટકારાઈ। ગાંધીધામ શહેર અને આદિપુરમાં આવેલી જર્જરિત ઇમારતોને લઈને તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે। આદિપુર અને ગાંધીધામના જોડિયા શહેરોમાં અંદાજે 15થી વધુ ઇમારતો જર્જરિત હાલતમાં છે, જે અંગે અગાઉ જ્યારે નગરપાલિકા હતી ત્યારે નગરપાલિકા દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી। મહાનગરપાલિકાના ટેકનિકલ વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર આદિપુરના 2B વિસ્તારમાં આવેલી એક શાળા પાસેનું એપાર્ટમેન્ટ અત્યંત જોખમી હાલતમાં છે અને ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે। મોટાભાગે ખાલી પડેલી આ ઇમારત આસપાસના લોકો અને બાળકો માટે મોટો ખતરો બની શકે છે। આથી મહાનગરપાલિકાના વહીવટીતંત્રએ તાત્કાલિક નોટિસ પાઠવીને આ જર્જરિત ઇમારતને 7 દિવસની અંદર તોડી પાડવાનો આદેશ કર્યો છે। તો બીજી તરફ ગાંધીધામના વોર્ડ 10A વિસ્તારમાં આવેલ એક અન્ય જર્જરિત ઇમારત પણ આસપાસના રહેવાસીઓ માટે જોખમી સાબિત થઈ શકે છે। તંત્રએ કોઈપણ દુર્ઘટના બને તે પહેલા આ બિલ્ડિંગને 7 દિવસમાં ખાલી કરીને તોડી પાડવા માટે નોટિસ આપી છે। જોડિયા શહેરોમાં આવેલી અન્ય 15 જેટલી જર્જરિત ઇમારતોને પણ જાહેર નોટિસ આપવામાં આવી છે। તંત્ર દ્વારા આ તમામ મિલકતોને તાત્કાલિક ઉતારી લેવા અથવા તો તેનું સમારકામ કરાવવાની સૂચના આપવામાં આવી છે। નોટિસમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે જો કોઈ જાનમાલનું નુકસાન થશે તો તેના માટે મિલકતનો કબજો ધરાવનાર વ્યક્તિ જવાબદાર રહેશે। રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ।